કરાય મારી અમે તમારા છોકરા જેવડા છે અમને બટકા ભરકો છોકરા લેડે અમને લઈ જાય છે હાલો વિરાજ હાલો તમે એવું કરો ક્યાં લઈ જાવ તારે ક્યાંય નહીં હાલો એમ ન કરાય હાલો લઈ જાવ હાલો ઓકે તો જા આવું કઈ રહે મતલબ નથી ઓલી ભાઈ હાથ લઈ લે ને અંદર ઓલી ભાઈ હાથ લઈ લે બાપા આવે આગળ બેસી જાઓ બાપા તમારા છોકરાને કોઈ ઓલી ભાઈ હાથ પકડી લે અંદર નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. ગુજરાતનો અવાજ એટલે ગુજરાતના ખેડૂતોનો અવાજ અને ગુજરાતની જનતાનો બુલંદ અવાજ. જામનગરના જડેશ્વર પાર્કમાં દબાણ હટાવતા હોબાળો મચ્યો છે. પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. જામનગરના જડેશ્વર પાર્કમાં 10,000 ફૂટ સરકારી જમીન પર ખડકાયેલા 3 મકાન અને 3 દુકાનોના દબાણ દૂર કરાયા હતા. કામગીરી દરમિયાન સ્થાનિક મહિલાઓએ ઉગ્ર વિરોધ કરી પથ્થરમારો કરવાની ધમકી આપી હતી. પોલીસે વિરોધ કરનાર મહિલાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગાડા માર્ગ ખુલ્લો કરાવાયો હતો. જામનગરના જડેશ્વર પાર્કમાં 10,000 ફૂટ સરકારી જમીન પર ખડકાયેલા 3 મકાન અને 3 દુકાનોના દબાણ દૂર કરાયા હતા. કામગીરી દરમિયાન મહિલાઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર વિરોધ તેમજ પથ્થરમારો અને ધમકીઓ પણ આપવામાં આવી હતી. પોલીસ વિરોધ કરનાર મહિલાઓની ટીંગાટોળી કરી અને અટકાયત કરી હતી અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગર શહેરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ. જોકે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ખડકાયેલા દબાણો દૂર કરવા ગયેલી ટીમનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો છે. ખાસ કરીને 6 જેટલા આસામીઓએ ગાડા માર્ગની અંદાજે 10,000 ફૂટ સરકારી જમીન પર કબજો જમાવી ત્યાં 3 મકાન અને 3 દુકાનોનું નિર્માણ કર્યું હતું, જેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પરંતુ એમાં વિડીયો જે વાયરલ થયો છે, એક વૃદ્ધ મહિલાનો વિડીયો છે. દબાણ હટાવવાની જે કામગીરી દરમિયાન વાતાવરણ ત્યારે તંગ બન્યું કે જ્યારે એક વૃદ્ધ મહિલાએ જેસીબી ચાલક સામે પથ્થર ઉપાડી તેને મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાઓ અને અન્ય લોકો દબાણ હટાવવાની પ્રક્રિયામાં અવરોધરૂપ બનતા પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી. પોલીસની સમજાવટ છતાં એક વૃદ્ધ મહિલા તાબે ન થતાં અંતે પોલીસે તેની ટીંગાટોળી કરીને અટકાયત કરવી પડી. ઉગ્ર વિરોધ કરનાર મહિલાને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. તંત્રએ 3 મકાન અને 3 દુકાનો જે છે તે તોડી પાડી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી અંતર્ગત 10,000 ચોરસ ફૂટ જેટલી કિંમત જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ભારે હોબાળા અને વિરોધ વચ્ચે પણ તંત્રએ મક્કમતા બતાવી તમામ 3 મકાન અને 3 દુકાનો પર બુલડોઝર ફેરવી દીધું છે. હાલમાં માહોલ જે છે તે શાંતિપૂર્ણ છે, પરંતુ એ વાયરલ વિડીયોએ આપણને વિચારતા કરી દીધા છે. કારણ કે જે રીતે મહિલાની અટકાયત કરવામાં આવી હતી, એમની ઉંમર જે હતી એ પ્રમાણે પોલીસનું વર્તણૂક અને મહિલા સાથે થયેલી એ ઘટના બંને આપણને વિચારવા ઉપર મજબૂર કરી રહી છે. ત્યારે એક વખત નજર કરીએ એ ઘટના ઉપર. છોકરો એક દીકરો તો ઓફ થઈ ગયો. એના નાના નાના 2 છોકરા છે. હવે અમે શું કરી અમે દઈ ગઈ છે મજૂરી શું જાય કયો જઈ છે નહીં મારવા હે. આ લોકો તમને શું કીધું? એ ધમકી દે અમને.
શું કીધું? ખાલી કરી નાખો હા. એને અમે પૈસા દઈને અમે પલોટ લીધો એને રૂબરૂ ભાઈ મારે હાજર કરો હું મોટા મોટ કરાવી દઉં કોની પાસે લીધું? આજે પસવાડા વાળા શાંતિભાઈ પાસે કેટલામાં લીધું? હા કેટલામાં લીધું? એ લીધો એ અટાણ સાંભળે સારી વર્ષ થયા હવે કઈ ઓહાણ હોય ભાઈ સારી વર્ષ થયા રહી ગઈ કઈ કઈ અતરાદરી ના તરાડને હોતે દેતો અમને પલોટ તરાડને હોતે અમને દીધો લીધો અમે કે કોઈ હાલો લઈ લઈ ના આજે અહીં અમને ધમકી દઈને અમે બારા કાઢો ને મારે જ જોઈએ નહીં શાંતિલાલ ને બોલાવો અહીંયા કે આ રૂબરૂ હાસું છે ખોટું ભાઈ બે આવજો વાંધો નહીં આવું કઈ રહે મતલબ નથી ઓલી બાજુ હાથ લઈ લે ને અંદર ઓલી બાજુ હાથ લઈ લે આગળ બેસી જાઓ બાપા હટી જાઓ ઓલી બાજુ હાથ પકડી લે ને અંદર છે આપણે ચિંતા ના કરો જમણા આપી દઈશ પણ હાલો ભાઈ હાલો ખાલી કરો હાલો 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 ભાઈ લઈ આવો ભલે ભરાવતા ઉપાડ લ્યો ને પાણો નહીં હો લઈ લો તમે રડી તમારા રસ્તે તમે જાઓ છો નથી જાઓ તમારે જે કરવું કરો જાઓ નથી ઉઠવાની નથી આવી આ કાઢાડે તો તમારે ખબરદાર મને હાથ નહીં જાય કહીને જાઓ તમારે જાઓ છૂટ છે જે કરવું કરો છૂટ છે આમ ભલે મરી જવાય કરો આ કાઢાડ ચીડી એ કઈ એમાં છે કઈ તમે તમારા રસ્તે જાઓ પ્રેમથી વયા જાઓ મહેરબાની કરીને તમારે પૈકી લાભ જાઓ દુનિયા
મારે મરવું છે મારે મરવું છે દ્વારકાધીશ મારે ઘેર બેઠો છે હાલો ઉભા થઈ ગયા મને રહેવા દો મને રહેવા દો સાહેબ તમે વળી જો મારે મરવા મારે મરવું છે એમ નહીં આ મારું બોયર થઈ જાય મારે જગ્યા જ નથી હવે તમારો વારો કાઢો હા એ કરી જાઓ હાથ અડાડતી નહીં એકાઈ કહું ને તમને એકાઈ નહીં અડાડવાની હાથ અડાડવાની મનાય જાઓ દો જાઓ હાથ અડાડતી નહીં મને એકાઈ અડાડતી નહીં તાર જી કરવું કર ભલે હું મરી જાઉં ડટાય એકાઈ લાડની કહી દઉં ને તમને મારે કોઈ છે નહીં વાહે તમે આજ અમને મારવા ત્યાર છે તમને હરમ નથી આવતી કરી આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાતનો અવાજ.